ગુજરાતભરના ખેડૂતો ગાંધીનગર આવવા માટે આહ્વાન કરે છે, પરંતુ અમદાવાદમાં જ ખેડૂતોના ટ્રેક્ટર થંભી જાય છે અને ત્યારબાદ હોબાળો થાય છે. ખેડૂત આંદોલનમાં બે ફાટા પડી જાય છે અને ખેડૂતો પરત પાછા પોતાના ગામમાં ફરે છે. આ ખેડૂત આંદોલનમાં શું થયું હતું, શા માટે ફાટા પડી ગયા અને શા માટે ગાંધીનગર સુધી સરકારને ખેડૂતો રજૂઆત ન કરી શક્યા, આ તમામ મુદ્દાઓ ઉપર આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે સુરેન્દ્રનગરથી રામકુભાઈ કરપડા, જેઓ ખેડૂત આગેવાન પણ છે. સમગ્ર ખેડૂત આંદોલનમાં શું રંધાઈ ગયું તે બાબતે વિગતવાર ચર્ચા કરવા માટે આપણી સાથે રામકુભાઈ કરપડા છે. રામકુભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. રામકુભાઈ, ગાંધીનગર સુધી ટ્રેક્ટરો ના પહોંચી શક્યા ખેડૂતોના, પહેલા તો તમે આ ઘટનાને કઈ રીતે જુઓ છો? જી, છેલ્લા ઘણા વર્ષો 2015 થી હું આ ખેડૂત સંગઠનો સાથે જોડાયેલો છું. ખેડૂતોના જે પ્રશ્નો છે એમાં જેટલા આંદોલનો થયા તેમાં તમામ આંદોલનોમાં હાજરી આપી છે. એટલે નજરે નિહાળ્યા છે. કોઈ પણ પાર્ટીના હોય, એમાં આમ આદમી હોય કે આમ આદમી કાર્યક્રમ ગોઠવ્યો હોય કે કોંગ્રેસે ગોઠવ્યો હોય કે ખેડૂત સંગઠનો ગોઠવ્યો હોય, ત્યારે મારા ઓલામાં જોવામાં પ્રથમ વખત ખેડૂતોમાં એકતા અને ખેડૂતોમાં જે એકતા અને સંગઠન શક્તિ જે બતાવવાનો ટાઈમ હતો, એ આ આંદોલનમાં એ લોકોએ ખેડૂતોએ બતાવ્યો છે. અને ખેડૂતો 200 કિલોમીટર 300 કિલોમીટર થી કોઈ પણ રાજકીય પક્ષના સહારા વગર પોતાની લડત જાતે લડવા માટે ખેડૂત એક ટ્રેક્ટર પાછળ 5,000 રૂપિયાનો ખર્ચ કરી અને ચાલો ગાંધીનગર ને જે સાદ પડ્યો એમાં તમામ ખેડૂતો અને તમામ ગુજરાતના તમામ જિલ્લામાંથી ખેડૂતો એમાં હાજરી આપેલી. અને પ્રથમ વખત શક્તિ પ્રદર્શન કહો તો શક્તિ પ્રદર્શન અથવા એને સંગઠન શક્તિની જે તાકાત હતી એ સરકાર સામે બતાવવામાં ખેડૂતો સફળ થયા છે. જવાનું હતું અમે ગાંધીનગર. આખી જે વાત છે કે ગાંધીનગર પહોંચવાનું હતું, તો પહોંચવાનું હતું જે એની આગેવાની કરતો, તો આગેવાનીમાં જે ખેડૂત સંગઠનો જે છે 32 જેવા, એ ખેડૂત સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ, આ બે લોકોનું જે આયોજન હતું. અને બાકી તો જે ખેડૂતો છે એ તમામ પક્ષમાં વહેંચાયેલા હોય છે. કોઈ ભાજપ સાથે જોડાયેલા ભાજપના સમર્થિત ખેડૂતો હોય છે, કોઈ આમ આદમીના સમર્થિત ખેડૂતો હોય છે, કોઈ કોંગ્રેસના હોય છે, કોઈ નિષ્પક્ષ હોય છે. એટલે આ જે ખેડૂતો, આમાં તમામ ખેડૂતો એમાં જોડાણા. પણ જે આયોજન કરવું પડે એ આયોજનમાં કઈક ખામી રહી, અને એ ખામીને કારણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, આ બે ના જે આગેવાનો હતા, એમાં એક જસ ખાટવાની આખી લડત ઊભી થઈ. અને એ લડત ઊભી થવાના કારણેથી આ ખેડૂતોને જે આંદોલન હતું એ ખેડૂતોનું આંદોલન રમણ ભમણ થયું હોય તો રાજકીય પાર્ટીઓના આગેવાનોના કારણે થયું છે, નહીં કે ખેડૂતોને. ખેડૂતોએ તો એમની જે તાકાત અને જે સંગઠન શક્તિ હતી એ સરકારને બતાવી દીધી છે કે ભાઈ અમે આ રીતે, પણ જે એની વ્યવસ્થા કરવાની હતી. હવે તમે જુઓ તો લાલજીભાઈ કોંગ્રેસના જે આગેવાન છે, એ આગલે દી વિડીયોમાં એમ કહે છે કે ભાઈ આપણને આ રેલીનું મંજૂરી મળી ગઈ છે ગાંધીનગર સુધી જવા માટેની. આપણે એના જો બીજી તરફ પાલભાઈ એમ કહે છે કે અમે આમાં મંજૂરી લીધી જ નથી, કે અમે ગાંધીનગર, અમે તો ડીજી સાહેબને રૂબરૂ મળ્યા હતા અને કીધું હતું અને અમે મંજૂરી લીધી નથી. એટલે એમના બે નિવેદનોમાં વિરોધાભાસ દેખાય છે. બીજું, ગાંધીનગર સુધી જવા માટે જે મંજૂરી ખેડૂતોને, અહીંથી ખેડૂતો શા માટે નીકળ્યા હતા કે ચાલો ગાંધીનગર, 15 જૂન 1 જ ધૂન, આ આખા ઉપર ખેડૂતો તો ગાંધીનગર જ જવાના હતા. અને જે વાટાઘાટો કદાચ સરકાર પ્રસ્તાવ મૂકે, સમાધાનનો મૂકે, તો ગાંધીનગરમાં બેસીને પણ થઈ શકતો હતો. બિલકુલ. એક ઠેકાણે કોઈ આગેવાનો 5 કે 25 આગેવાનો કોઈ નિર્ણય ન કરી શકે, એ આપણે પણ સમજીએ છીએ. આગેવાનો કોઈ પણ નિર્ણય લેતા પહેલા ખેડૂતોને રાવ લેવી પડે, ખેડૂતોને પૂછવું પડે કે ભાઈ સરકાર તરફથી આવો પ્રસ્તાવ છે તો એના સામે આપણો જે સમાધાનકારી વલણ ચાલે
તો એમાં ઓછામાં ઓછો કલાકથી 2 કલાકનો ટાઈમ મિનિમમ જોવે કે અહીંથી જે ઉચ્ચ અધિકારીઓ આવ્યા હોય ખેડૂતોને સાંભળવા માટે, ખેડૂતોની વાત, ખેડૂતોની શરતો, ખેડૂતોના જે બાબત છે એ સમજી અને પછી સરકારમાં રજૂઆત કરે, તો એ જવાબ આવતા આવતા કલાકથી 2 કલાક જેવો ટાઈમ જોવે. એ આપણે પણ સમજીએ છીએ કે ભાઈ ખેડૂતોને ત્યાં સુધી બેસવું જોઈએ. પણ આ અત્યારે જે આંદોલન ખેડૂતોનું જે થયું, ભ્રમણ ભ્રમણ કરવામાં, ખેડૂતોની શક્તિ તોડવામાં જે પ્રયાસો થયા, એમાં કોંગ્રેસને પણ હું દોષિત એટલી ગણું છું અને આમ આદમી પાર્ટીને પણ દોષિત એટલી જ ગણું છું કે કોંગ્રેસમાં મારો મત મુજબ કે પાલભાઈ અને લાલજીભાઈનો વિડીયો આવ્યો કે આ ખેડૂતના જે રેલી યોજાવાની છે એમાં આમ આદમી પાર્ટીના આગેવાનો છે એમને ન આવવું અને આ આખું આયોજન એમને કર્યું છે તૈયાર ભાણામાં જમવા ન આવો વિડીયો મૂક્યો. એ વિડીયો મારા મત મુજબ હું નથી માનતો કે એ વિડીયો જે લાલજીભાઈ નો હોય તો ભલે પાલભાઈ નો હોય તો એ ખોટો છે અને એ મેસેજ ખોટો જવાના કારણેથી જ આ આખી પરિસ્થિતિનો ઉદ્ભવ થયો છે. અને ખેડૂત આ લડત હતી કોઈ રાજકીય પક્ષની હતી નહીં. લડત હતી ખેડૂતોની લડત હતી. ખેડૂતો માટે લડવાનું હતું. ખેડૂતોને જે આગેવાન થાય અને જે પરિણામ સુધી લાવી શકે. આ જે વીજ થાંભલાનો ખેડૂતોને અત્યારે મુખ્ય પ્રશ્ન વીજ થાંભલાનો હતો. એટલે ખેડૂતોને એમાં જે ન્યાય આપે એ ગા વાળા એ ગોવાળ. ખેડૂતોને કોઈ નથી કે આમ આદમી પાર્ટી ના આગેવાન હોય તે ભલે, કોંગ્રેસના આગેવાન હોય તો ભલે, ભાજપના આગેવાન હોય તે ભલે. નિરાકરણ જોઈતું હતું. ખેડૂતોના જે રાજકીય પાર્ટીના આગેવાનો છે એ પણ ખેડૂતો છે. ભાજપમાં પણ રાજકીય પાર્ટીના જે ધારાસભ્યો છે, મંત્રીઓ છે એ પણ ખેડૂતો છે. તો ખેડૂતોની લડતમાં કોઈ પણ રાજકીય પક્ષનો ખેસ એક બાજુ મૂકી અને ખેડૂતોને સમર્થન આપવા આવતા હોય તો ખેડૂતો માટે વેલકમ છે. જે ગુજરાતના ખેડૂતો 54 લાખ ખેડૂતો છે એ ખેડૂતોમાંથી ને એ રાજકીય પાર્ટી સાથે ભલે જોડાયેલા હોય પણ ખેડૂત તો છે ને. અને ખેડૂતની સભામાં એમના રાજકીય પાર્ટીના ખેસ એક બાજુ મૂકી અને ખેડૂતોને સમર્થન આપવા આવતા હોય તો ખેડૂતોને એથી રૂડું હોય પણ શું શકે. એટલે ખેડૂતોનું સમર્થન જે રાજકીય પાર્ટી આપે છે એ ખેડૂતો એમાં સહમત હોય છે કે ભાઈ આપણા માટેથી જે લડે. અમારે કામ છે ટપાકાનું નથી, અમારે કામ છે રોટલાનું. ટપાકા કોણ પાડી આવે છે સરકાર સામે, કોણે પાડે, સરકાર પાડે, જે પાડે, બાકી તો સરકારના હાથમાં છે. તો ક્યાં આમ આદમી પાર્ટીની કોંગ્રેસની જરૂર નથી. સરકાર જાહેરાત કરી દે કે ભાઈ ખેડૂતોના નિયમ મુજબ જ આપવાનું, જે વળતર છે એ વળતર નિયમ મુજબ આપવાનું છે. તો હમણાં આ જ ખેડૂતો છે ભાજપના મંત્રીઓને વધાવશે, મુખ્યમંત્રીને વધાવશે, બધાને જે ભાજપના આગેવાનો છે એમનો પણ એને સત્કાર સમારંભ યોજશું. અમારે કામ જે છે, અમારું પૂરતું અમને વળતર મળે એના માટેનું જ અમારું કામ હતું. પણ અત્યારે આ રેલી જે ગાંધીનગર જવાની હતી, ગાંધીનગર થી રાજકીય કારણોસર અંદરો અંદર, નહીં કે ખેડૂતોના કારણે, રાજકીય આગેવાનોને ખેંચતાડને અને જસ ખાટવાની એક લડાઈમાં આ ખેડૂતોને અત્યારે રમણ ભમણ આ રેલી થઈ ગઈ છે. અને ખેડૂતોનું આંદોલન પણ રમણ ભમણ આ રીતે થયું છે. આ આખી રેલીમાં જોવા જઈએ તો ખેડૂતોએ પોતાની શક્તિ, પોતાની જે તાકાત સંગઠનની હતી એ સરકારને બતાવી દીધી છે. જી. પણ રામકુભાઈ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો જસ ખાટવાની હોય, પરંતુ નુકસાન તો આખરે ખેડૂતોને થયું. એ પહેલાથી વીજ કંપનીઓ સામે લડતો હતો. હવે 5-5 હજારના ડીઝલો પુરાઈને લોકો અમદાવાદ આવ્યા. 2 દિવસથી એ લોકો ગામડેથી નીકળ્યા હતા. એમના ખેતરો, એમની વાડીઓ, એમનો પાક બધું ત્યાંનું ત્યાં રહ્યું. હવે આ જે આંદોલન નિષ્ફળ થયું છે, હવે આની લડાઈ કોણ લડશે? હવે કોંગ્રેસે તો લડી લીધી. હવે આમ આદમી પાર્ટી પણ સુરેન્દ્રનગરમાં કહી છે અમે મહાપંચાયત કરીશું. પણ આનું નિરાકરણ શું? જો ખેડૂતોની લડત છે, ખેડૂતોનું ખેતર છે, ખેડૂતોના ખેતરમાં વીજ ટાવર આવે છે. અત્યારનો ખેડૂત કોઈ અભણ ખેડૂત નથી. બધા ખેડૂતો જે છે એ ખેડૂતો પોતાની રીતે કાયદાકીય જ્ઞાન પણ ધરાવે છે. તો ખેડૂતોની મારી લડત છે તો હું જ નેતા, મારે જ લડવી જોઈએ. શા માટે કોઈ આગેવાનનો સાથ સહકાર લેવો જોઈએ? તમે કોઈ પણ રાજકીય આગેવાનનો સાથ સહકાર ખેડૂતો લેવા જશે એટલે રાજકીય આગેવાન છે એ તો એના
એ કઈ બે બાજુ તેના કે વાહ છે નહીં, એક બાજુ પેટ છે. એટલે એને રાજકીય કારકિર્દી ઘડવી છે. એટલે ખેડૂતોમાં તમારે સીધી રીતે જો રાજકીય સફરમાં શરૂઆત કરવી હોય તો પેલો હાથો ખેડૂતોને બનાવી અને તમે રાજકીય કારકિર્દીની સફર તમે તુરંત થોડાક વર્ષોમાં તમે કરી શકો છો. પણ ખેડૂતો સામે એમ છે તો ખેડૂતો પોતાનો નેતા સંગઠન છે જ. અત્યારે 30 થી 32 બિન રાજકીય સંગઠનો ખેડૂતોના છે. તો એમાંથી લડવું જોઈએ. પણ ઈ લડવા સામે ખેડૂતોની બાબતમાં ખેડૂતોને ખિસ્સામાંથી તો રૂપિયો કાઢવો નથી, ખર્ચો કરવો નથી. એના આગેવાન માટે જો તમારે આગેવાન જોતો હોય તો તમારે ખર્ચ પણ કરવો પડે. અત્યારે તમને રાજકીય પાર્ટીઓ થોડોક સાથ સહયોગ ખેડૂતોને આપતી હોય તો ઈ એનો લાભ તો લેવાના જ છે. હું અત્યારે ખેડૂતો માટે લડવા જાઉં, મારે કોઈક રાજકીય કારકિર્દી ઘડવી હોય તો જ હું લડવા જવાનો છું. બાકી હું મારા ખિસ્સાના ઘરના પૈસા હું ક્યાં સુધી ટકવાનો? કોઈ ખેડૂત આગેવાન છે શરૂઆત કરે અને છેક સુધી લડત આપી શકતા નથી. ખેડૂતો પોતે ખેડૂતનો આગેવાન જે હોય છે એ રાજકીય કારકિર્દી માટે હોય છે, કા આર્થિક રીતે થાકી જાય છે, સામાજિક રીતે થાકી જતો હોય છે. એટલે આમાંથી કોઈ આવક છે નહીં. જો ખેડૂતો માટે જે કોઈ પણ આગેવાન લડે તેને બીજી કોઈ આવક નથી. ફક્ત ને ફક્ત રાજકીય કારકિર્દી ઘડવા માટેનું સાધન ખેડૂતો છે. એટલે એનું પગથિયું બનાવી અને જતા હોય તો ખેડૂતોને શા માટે રાજકીય આગેવાનો બોલાવવા પડે? રાજકીય આગેવાનો ખેડૂતો બોલાવે છે ત્યારે એમની પાછળ ખેડૂતો જાય છે. પોતાની જાતે કેમ લડી શકતા નથી? એટલો માય કાંગલો ખેડૂત ગુજરાતનો કેમ બની ગયો છે કે પોતાના ખેતર માટેની પોતાની જે તાકાત છે એ તાકાત બતાવીને કાયદાકીય રીતે લડવાનું છે આપણે. તો એના માટે આપણે જે લીગલ ટીમ રાખવી પડે, લીગલ ટીમ રાખો. તમે જે કરવું પડે અને તમે સરકારમાં રજૂઆત કરો. ખેડૂતનું પ્રતિનિધિ મંડળ જઈ શકે છે. અત્યાર સુધી આપણે ખેડૂતો લડે છે કે ધારો કે સુરેન્દ્રનગર જિલ્લાના હોય, મોરબીના, કચ્છના, એમાં ખેડૂતો વતી ખેડૂતો પોતા જે ગામમાં છે એ પ્રતિનિધિ મંડળ જે મુખ્યમંત્રી સુધી જવું પડે ખેડૂતોને. કોઈ રાજકીય આગેવાનનો સાથ સહકાર લીધા વગર મુખ્યમંત્રીને મળી શકે છે. તો આ જે કરવું પડે એ ખેડૂતો કરતા નથી. અને જે સંગઠન શક્તિ અત્યારે તો કે વીજ લાઈન નો શરૂઆત થઈ છે. આ 765 વાળી 2 વીજ લાઈન ના કામ ચાલુ થયા છે. હજી એક કઈ ખેતર એવું બાકી નથી રહેવાનું કે વીજ ટાવર નહીં આવે એવું. ત્યારે આ ખેડૂતો જાગ્યા છે. જો ખેડૂતોમાં તાકાત હોત તો ખેડૂતોમાં હોત તો જમીન માપણીની ભૂલ હતી જ તે 2016 થી. કેમ ખેડૂતો કોઈ નો જાગ્યા? ખેડૂતોની સંગઠન શક્તિ કેમ ન થઈ? આ જે જમીન માપણીની ભૂલ છે એ તો 2016 થી લડત હાલે છે. એ જ રીતે પાક વીમા યોજના હતી કે જ્યાં ખેડૂતોને 75,000 રૂપિયા મળતા ત્યાં 5,000 મળ્યા. અને એમાં ખેડૂતો અવાજ ઉઠાવ્યો એટલે આખા ભારતમાંથી ગુજરાત એકમાં નેસ્ત નાબૂદ થઈ ગઈ. પાક વીમા યોજના જે કંપનીઓ હતી એ કંપનીઓ વધી. અત્યારે કોઈ પણ વીમા કવચ ખેડૂત ધરાવતો ગુજરાતનો ખેડૂતને કોઈ પણ વીમા કવચ ધરાવતો નથી. આ જે પ્રધાનમંત્રી ફસલ યોજનાની જાહેરાતો તો મોટા ઓલે થઈ. અને એ જ બાબતમાં પછી 2020માં કિસાન મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આવી. એમાં 50 કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો જાહેરાતોમાં સરકારે. 1 રૂપિયો 50 પૈસા ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી નથી મળ્યા. કે એ બાબતનો કોઈ સર્વે કરવા નથી આવ્યો. સર્વે થાય, નુકસાન થાય, SDRF મુજબ, NDRF મુજબ. કાં ભાઈ મુખ્યમંત્રી સહાય યોજના નથી પણ નથી. એમાં સરકારનો પણ વાંક છે. જે સરકારે ખેડૂતો અમલ જ નથી કરવો. ખેડૂતો માટે જે યોજનાઓ બનાવી છે અત્યારે ખેડૂતોની છાતી ઉપર જે આ વીજ ટાવરો ઉભા થાય છે ત્યારે ખેડૂતો સંગઠિત થયા છે, ધીરે ધીરે થતા જાય છે. અને તમામ ગામો ઉપર જો ખેડૂતો સંગઠિત ન થાય તો તમામના ખેતરો ચીરતી આ પૃથ્વીને ચીરી અને આ વીજ લાઈનો ઠેક ઝારખંડ સુધી કે જે તેલંગાણા સુધી જઈ રહી છે. આ કંપનીઓ છે એ કંપનીઓ કોઈ અત્યારે ભાજપના પણ એક પણ ધારાસભ્ય કે એક પણ મુખ્યમંત્રી હું કહું છું કે મુખ્યમંત્રી પણ ગુજરાતના મુખ્યમંત્રીનું પણ અને મંત્રીનું કોઈનું ચાલે એવું નથી આ કંપની અદાણી સામે. એટલે તમામ જે છે એ બેઠા છે. ખેડૂતો એકલ દોકલ જાય તો એને ન્યાય ન મળે. એટલે આ પોલીસને ઢાલ તરીકે ઉપયોગ કરી
અને ખેડૂતોના ઓલામાં જે આ અત્યારે ચાલી રહ્યું છે ને એમાં અનેક ઠેકાણે દમન ગુજારવામાં પણ આવી રહ્યો છે અને ખેડૂતોને વળતરની કોઈ ચોક્કસ મર્યાદા એને વાત નક્કી કરવામાં નથી આવતી. જેવા ખેડૂતો એવા પ્રમાણે વળતર, જેવી એમની તાકાત, જો સંગઠન શક્તિ ન હોય તો 2 થી 3 લાખ રૂપિયા મળે. અમે જ આ હાપકડાની અત્યારે જે હળવદ તાલુકાનો હતું ગત વર્ષની લાઈનના હતા, એ અત્યારે 32 લાખથી શરૂઆત કરીને 50 લાખ સુધી કંપની અત્યારે ખેડૂતોના ખાતામાં જમા કરાવે છે. પણ લડત આપે તો હવે એ લડત આપશે. હળવે હળવે અમે આ જે કચ્છમાંથી મોરબીથી સુરેન્દ્રનગર જિલ્લો, આ જિલ્લા વારી જેના એની ધરતી ઉપરથી જ બધા તમામ જિલ્લાઓમાં આ લાઈન અને બીજા રાજ્યોમાં આ જિલ્લાઓમાંથી જ લાઈન જવાની છે. ત્યારે એક પણ ખેડૂત આમાં બચી શકે તેવું નથી. જેની કરોડો રૂપિયાની જમીન છે એ કરોડો રૂપિયાની જમીન પાણીના ભાવે મૂલ્યની થઈ જાય છે. ત્યારે આ ખેડૂતોમાં અંદરથી ઉકળાટ છે. ખેડૂતો નીકળ્યા છે બહાર અને એમને એમની તાકાતનો અને શક્તિનો જે ગાંધીનગરમાં અલ્ટિમેટમ આપવાનું હતું એ ખેડૂતોએ આપ્યું છે. પણ ખેડૂતો અત્યારે ખેડૂતોને કોઈ પણ રાજકીય પક્ષના વચ્ચે ચાલવું જ શું લેજો, એમના પાસે એટલી જો 50 લાખ ખેડૂતો ગુજરાતમાં હોય તો એક ખાતેદારનો એક આવે તો 50 લાખ ખેડૂતો ગાંધીનગરમાં ભેગા થઈ શકે. જો ખેડૂતોમાં સંગઠન શક્તિ હોય તો 50 લાખ હોય, 50 લાખ હોય તો સરકારને દિલ્હીની સરકારને ઢીચણીએ થવું પડે અહીં ગુજરાતમાં કે તમે કયો એમ અમે કરી દઈએ. પણ હળવે હળવે ખેડૂતો જાગૃત થતા જાય છે, કાયદાકીય જ્ઞાન મળતું જાય છે અને આવનાર સમયમાં પણ આ નહીં આમાં સરકાર કઈ ધડો લે તો આવનાર સમયમાં પણ ઉગ્ર આંદોલન થશે અને એમાં ઈ આંદોલન જે થશે એમાં મારે હું એવી દહેશત ધરાવું છું કે કદાચ લોહિયાળ પણ થાય આવી ઘટના સુધી પહોંચશે. જી રામકુભાઈ, એક સવાલ એવો પણ છે કે ભૂતકાળમાં જ્યારે ખેડૂતો માટે લડવાનું થતું હતું ત્યારે રાજુ કરપડા એવી લડાઈ લડતા હતા કે સરકારને એ બાબતે વિચારવું પડતું હતું. છેલ્લે આપણે કરદાકાંડનો પણ પ્રશ્ન જોયો, જે રીતે વિરોધ થયો, જે રીતે લડત ચલાવી, ત્યારબાદ સરકારે એમના નિયમોમાં ફેરફાર પણ કર્યા, કરદા પ્રથા નાબૂદની જાહેરાત થઈ. પરંતુ રાજુ કરપડા જે રીતે ભાજપમાં ગયા છે ને એ પછી ખેડૂતો માટે જે લડત ચલાવવાની હોય છે એ લડતમાં ક્યાંક ને ક્યાંક ખેડૂત નેતાની જવાબદારી નક્કી નથી થઈ રહી અથવા તો ખેડૂત નેતા એવા સક્રિય નથી દેખાઈ રહ્યા. રામકુભાઈ જી, હવે ગુજરાતમાં ભાજપની સરકાર છે, ભાજપના મુખ્યમંત્રીની વાત થતી હોય, ભાજપના મંત્રીઓની વાત થતી હોય, ભાજપના ધારાસભ્યોની વાત થતી હોય, ભાજપના જિલ્લા પંચાયતના પ્રમુખોની વાત થતી હોય તો રાજુ કરપડા છે શું? રાજુ કરપડા એક જિલ્લા પંચાયતનો સદસ્ય છે બન્યો અને અત્યારે ભાજપમાં સામેલ છે. તો રાજુ કરપડાનું ભાજપમાં ઉપજે શું બને? મને એ રીતે પૂછતું કે ભાઈ રાજુ કરપડાથી શું થાય જો મંત્રી આનો નિર્ણય ન કરી શકતા હોય. હું તમને સુરેન્દ્રનગરના 3 ભાજપના ધારાસભ્યો અમને આ ખેડૂતોની લડત લડવા માટે સતત ફોન કરીને અમને સહયોગ આપે છે કે તમે ગમે એમ કરો ને આ ખેડૂતોને ન્યાય અપાવો. અમારે ખેડૂતોના ગામડામાં અમારે પગ મુકાતો નથી, અમારું કોઈ સાંભળતું નથી, અમને હળધૂત કરીને ત્યાંથી મોકલી દેવામાં આવે છે ગાંધીનગરથી. તો આ ખેડૂતો ઉગ્ર આંદોલન કરે તો અમને સરકાર બોલાવે ને અમે કઈક વચ્ચે સહમતીના પ્રયાસો કરીએ અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વળતર અપાવવા અમે સહભાગી બનીએ. તો આવી જો પરિસ્થિતિ ધારાસભ્યોની હોય તો રાજુ કરપડા હજી તો કાલ સવારે જાય છે, ભાજપ જોઈન્ટ કરે છે અને એક જિલ્લા પંચાયતનો સભ્ય બને છે. તો રાજુ કરપડા ભાઈ આપણે આશા રાખી શકીએ નહીં કે રાજુ કરપડા કાંઈ પણ ભાજપમાંથી આપણને કરી દે અને આ બાબતનો કોઈ નિર્ણય લાવે, તો એવું હું માનતો નથી કે એમાં રાજુ કરપડાથી કાંઈ પણ થઈ શકે. જી, અગાઉ પણ તમે કહ્યું હતું કે જ્યારે રાજુ કરપડા જેલમાં હતા ત્યારે ખેડૂતો ક્યાં હતા. આ સવાલ કેમ ઉઠાવવો પડ્યો રામકુભાઈ? જો આપણે ખેડૂતો માટે લડતા હોય અને ખેડૂતો માટે જે અવાજ બનતા હોય એને સાચવવાની જવાબદારી પણ ખેડૂતોની રહેશે. જો રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાંથી ભાજપ જોઈન્ટ કરી તો ગદાર બની ગયો, રાજુ કરપડા ગુમ થઈ ગયો, રાજુ કરપડા નાલાયક છે, રાજુ કરપડા ખેડૂતોના પીઠ પાછળ ખંજર ભોંક્યું. ઈ કોણ બોલે છે?
ખેડૂતો જ બોલે છે. હમ. તો રાજુ કરપડા હોય, પાલભાઈ આંબલિયા હોય, સાગર રબારી હોય, જે ખેડૂત આગેવાનો હોય, એક ખેડૂત આગેવાનમાં મને બતાવે કે એક ખેડૂત આગેવાને કોઈ પણ ખેડૂત પાસેથી 5,000 રૂપિયા પણ જો એને ફંડ પેટે લીધા હોય તો ઈ આગેવાનને આપણે બોલી શકીએ કે ભાઈ અમે તને, એટલે હળવે હળવે શું થાય છે, ખેડૂતો વિરોધ કરે કોઈ પણ આગેવાન. જ્યાં સુધી 8 વર્ષ આ જે ખેડૂતોની સેવા આપી, તો 8 વર્ષ રાજુ કરપડાએ સેવા આપી છે, એ તો સ્વીકારવું જ પડે આપણે કે 2-4 વર્ષ એ બિન રાજકીય હતો અને 2-4 વર્ષ આમ આદમી પાર્ટીમાં હતો. હવે એને જોઈન્ટ કરી છે ભાજપ. તો ભાજપ 8 વર્ષ તો આપણી સેવા કરી છે ને, આપણા માટેનો અવાજ ઉઠાવવા માટે થઈને તો આગળ આવ્યો હતો ને 8 વર્ષ સુધી. તો ઈ પાર્ટી બદલી નાખે તો ત્યાં ગદ્દાર બની જાય. એવી જ રીતે તો પાલભાઈ લડે જ છે. પાલભાઈ કોંગ્રેસમાં છે, આ બધા ખેડૂતોને નથી. અહીંયા જો અત્યારે ખેડૂતો એમ કે આ કોંગ્રેસની સભા છે, ના છે, તે છે, અને અહીંયા ન જવું જોઈએ ને આપણે પાછા વળી જાવ, તો પાલભાઈ આંબલિયા રહ્યા ઈ ખેડૂતના દીકરા તરીકે લડે છે. અને ઈ કોંગ્રેસના આગેવાન છે, એ તો બધાને ખબર છે કે ગુજરાતના કિસાન કોંગ્રેસનો ચેરમેન પાલભાઈ આંબલિયા હતા. અત્યારે દ્વારકા જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે. અને પાલભાઈ એટલે કોંગ્રેસ ને કોંગ્રેસ એટલે પાલભાઈ. આ તો ખેડૂતોને ખબર જ છે. તો અહીંયા ઈ ક્યાં પ્રશ્ન ઉઠાવવાનો આવતો હતો કે ભાઈ આ કોંગ્રેસનું સંમેલનમાં અમને લઈ જવામાં આવે છે કે તમે ખેડૂતોની જે લડત છે ઈ લડતને ખેડૂતોને ફાયદો શું આપે શકે? અત્યારે રાજુ કરપડા છે, રાજુ કરપડા મુખ્યમંત્રીને રજૂઆત કરી, બીજા જે એમના રજૂઆત કરી. અમારા મૂળી તાલુકામાં અને થાન તાલુકામાં અત્યારે પાણીની પરિસ્થિતિ એટલી વિકટ છે કે વરસાદ ખેંચાયો એટલે અત્યારે જે અમારી આગોતરી વાવણી હોય એ વાવણી અત્યારે ઠપ થઈ જાય એવી બાબત હતી. એ પાણી એને ચાલુ કરાવ્યું, એ મંજૂરી લઈ આવ્યો. તો રાજુ કરપડાને ખેડૂત તરીકે અમારે રાજુ કરપડાને વધાવવો પડે કે ખેડૂતોનું કામ કર્યું છે. એમાં એને પાર્ટી નથી જોતા. આમ આદમી પાર્ટી હોય તો એને પણ વધાવવા પડે કે ભાઈ આમ આદમી પાર્ટી આ ખેડૂતો માટે આ કામ કર્યું, કોંગ્રેસે આ કર્યું, ભાજપે આ કર્યું, તો આપણે વધાવવા પડે કે આપણને જે તે સમયે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું તો ત્યારના કૃષિ મંત્રી હોય અને મુખ્યમંત્રી હોય તેમને પણ વધાવવા પડે કે ભાઈ ખેડૂતો માટે તમે આ જે કામ કર્યું છે એ કામ તમે એના માટે અમે તમને અભિનંદન આપીએ છીએ. એટલે ખેડૂતોનું જે કામ થાય અને એમાં આપણે ખેડૂતોએ એના આગેવાનોને બચાવવા. હવે એક વાત કરી, અત્યારની જ પરિસ્થિતિ તમે જુઓ, રાજુ કરપડાને ખેડૂતોએ ખોયો. તો રાજુ કરપડા શા માટે લડવા ગયો હતો? હળદર કાંડ હતો એમાં ખેડૂતો માટે લડવા ગયો હતો. જો ખેડૂતોમાં સંગઠન શક્તિ અને તાકાત હોય તો ખેડૂતોએ બીજા દિવસેથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એક પણ જણસ વેચવા જવું ન જોઈએ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ બંધ થઈ જાય કે ભાઈ અમે ગમે અહીંયા રાજકોટ જઈશું, હળવદ જઈશું, ગોંડલ જઈશું, પણ બોટાદની માર્કેટિંગ યાર્ડમાં અમારી ખેડૂતોને એક પણ કિલો જણસ વેચવા નહીં આવે. તો એ ખેડૂતોને તાકાત ક્યારે બતાવવાની હતી? એ ખેડૂતો એમાં તાકાત ન બતાવી શક્યા. રાજુ કરપડા 4 મહિના જેલમાં રહ્યો. તો 4 મહિના જેલમાં રહ્યો તો કયા તાલુકામાં કયા ખેડૂતોએ આવેદન પત્ર આપ્યું કે રાજુ કરપડાને છૂટો કરવામાં આવે ને આ તમે ખોટી રીતે કર્યું છે એવી સરકારમાં રજૂઆત કરવી પડે? તો એવું કોઈ મોટું સંમેલન ન થયું. સંમેલન થયું એ કયું થયું કે કેજરીવાલનું ખુદામડા મુકામે થયું, એમની પાર્ટીનું થયું, ખેડૂતોનું ન થયું. તો સામે જેટલા આગેવાનને આપણે દોષિત ગણવી છે એટલા આપણા દોષે પણ જોવા જોઈએ ને. આપણે 18 અંગ બાકા હોય એ આપણે પેલા જોવા પડે. બિલકુલ. અત્યારે આ પરિસ્થિતિ આવી, પાલ આંબલિયા એમ કે હવે હું લડવા માટે મને નથી મારું મન માનતું, એના આંખમાં આંસુ આવી ગયા. તો પાલ આંબલિયા, હવે તમે રાજુ કરપડાને ખોયો, કાલ પાલ આંબલિયાને ખોશો તો તમારો અવાજ ઉઠાવવા કોણ આવશે? તમારામાં જાતે લડવાની તમારી શક્તિ નથી, તમારામાં પોતામાં જાતે લડવાની. તો એટલે હું તમામ ખેડૂતોને કહું છું કે તમે બીજા ઉપર શું નિર્ભર રહ્યો છો? તમે સૌ નિર્ભર બનો, કાયદાકીય રીતે જ્ઞાન મેળવો. તમે તમારી લડત, તમારું ખેતર, તમારો થાંભલો તમારે જ લડવાની છે. કોઈ પણ રાજકીય આગેવાનોને તમારે કોઈની જરૂર નથી. સીધા પહોંચી જાઓ ગાંધીનગર, મુખ્યમંત્રીનો ટાઈમ લ્યો, કૃષિ મંત્રીનો ટાઈમ લ્યો કે ભાઈ અમારા માટે શું તમારે કરવાનું છે. પણ એવી બાબતમાં કોઈ પણ આગળ આવતા નથી. અને આગળ આવે અને ખેડૂતનો આગેવાન ક્યાં સુધી દોડે? છેલ્લે તો આર્થિક રીતે હાકી જાય. આ જે
આ મોટા ખર્ચા રહ્યા, એ ખર્ચા કઈ ખેડૂત એને તો ખેડૂતો પાસેથી તો કઈ આવવાનું નથી. વીજ પોલના કાલ 50 લાખ આવે કે 1 કરોડ રૂપિયા આવે, એ તો ખેડૂતના ખાતામાં જવાના છે. તો એ કઈ રાજકીય આગેવાનના ખિસ્સામાં તો આવવાના નથી. તો રાજકીય તમે જો ખેડૂતો આપણે કોઈ પણ આગેવાનને જીવાડો હોય તો આપણે ફંડ આપવું પડે. આપણે કોઈ રાજકીય રેલી ન થવા દેવી હોય તો આપણે પોતાએ આપણે ફંડ ને આપણે જ જાતા તો જ આપણને ગાંધીનગરમાં સાંભળશે. બાકી તો રાજકીય રીતે જે લડે છે એ તો રાજકીય કારકિર્દી જોઈને જ આવતા હોય. એ કોઈ એમ નામ તો લડવા આવે નહીં. હું લડતો હોય તો મારે ધારાસભ્ય થવું છે, તો હું એ રીતે એ ધ્યાનમાં રાખીને આગળ વધતો હોઉં. એટલે ખેડૂતના આગેવાનો બધા, મેં તમને કીધું, ખેડૂતોને રાજકીય કારકિર્દી કરી હોય એટલે પહેલું પગથિયું ખેડૂતો. અને ખેડૂતો સમજતા નથી કે આપણે કાયમ પગથિયું જ બનીએ છીએ. જે આગેવાનો થયા આવા ગુજરાતમાં તો કેટલા ખેડૂત આગેવાનો બનીને ધારાસભ્ય થઈ ગયા, મંત્રીએ થઈ ગયા. રામજીભાઈ, પાછો હું આપણે આંદોલન ઉપર આવું છું કે આંદોલન થયું, અમદાવાદ સુધી આવી ગયા, પણ હવે જે ફાટા પડ્યા એમાં કોંગ્રેસના લોકો એમ કહે છે કે આમ આદમી પાર્ટીએ કર્યું, આમ આદમી પાર્ટીના લોકો કહે છે કે કોંગ્રેસે કર્યું. તમારા મતે ખેડૂત આગેવાન તરીકે તમે શું માનો છો કે આમાં શું ચૂક થઈ ગઈ? શા માટે રજૂઆત કરવા સુધી ન પહોંચ્યા ખેડૂતો? જી, મેં તમને અગાઉ પણ વાત કરી કે પાલભાઈ અને લાલજીભાઈએ આગલે દિવસે વિડીયો મૂક્યો કે આમાં આમ આદમી પાર્ટીના કોઈ પણ આગેવાનોને આવવું નહીં. શા માટે ભાઈ? આ સંમેલન જે રેલી છે એ ખેડૂતોની છે. કદાચ સભા થાય તો પણ ખેડૂતોની થવાની છે, તો એમાં શા માટે ન આવે? ભાજપનો ધારાસભ્ય હોય એ એક બાજુ એનો પક્ષનો ખેસ મૂકીને એ પણ ખેડૂત છે, એ શા માટે ન આવી શકે? એટલે ખેડૂતનું જે સંમેલન છે, ખેડૂતની જે રેલી છે, એમાં હું મારા મત મુજબ પાલભાઈ અને લાલજીભાઈ નો એ વિડીયો મૂક્યો એ પછી જ આની રેલી બગડવાની શરૂઆત ચાલુ થઈ. એના ચોકઠા, રેલી બગડવાના ચોકઠા પછી ગોઠવવાના ચાલુ થયા કે આમ આદમી પાર્ટી વાળા આવે, ખેડૂતો માટે આવે છે, ખેડૂતો માટે બોલવાનું છે. એ ક્યાં કોઈ મત માંગવા આવે છે? વાત ખેડૂતની હતી, એમાં કોઈ મત માંગવાના નતા. અત્યારે ઉપર કોઈ ચૂંટણી નથી કે 15 દિવસ કે મહિના પછી ચૂંટણી છે તો એનો લાભ આ લોકો લઈ જાય, એવી બાબત તો હતી નહીં. આમ આદમી પાર્ટીના નેતા હોય તો સ્ટેજ માથે બેસે અને એને પણ ખેડૂતની વાત કરવાનો અધિકાર છે. પોતે ખેડૂત છે એટલે એ પોતે વાત કરી શકે. ભાજપના હોય તો આવી શકે, સ્ટેજ ઉપર બેસી શકે અને પોતે ખેડૂતના નાતે ખેડૂતની વાત કરી શકે. એમ કોંગ્રેસ પણ કરી શકે. તો અહીંયા મોટામાં મોટી મારા મુજબ કે મોટી ભૂલ મને અહીંયા દેખાય કે આ વિડીયો બે જાહેર કરી અને આમાં અમુક પાર્ટીના લોકોને ન આવવું એ ખોટી વાત હતી. પાલભાઈ સ્વીકારે કે ન સ્વીકારે, લાલજીભાઈ સ્વીકારે કે ન સ્વીકારે, આ બે જણાના વિડીયો આવ્યા હતા. તો આમ આદમી પાર્ટીના મેં તમને કીધું કે ખેડૂતો બધા પક્ષમાં જોડાયેલા છે, બધાના સમર્થકો હોય, ભાજપના સમર્થકો હોય, કોંગ્રેસના હોય, આમ આદમી પાર્ટીના હોય. તો ઈ ખેડૂતો, એના આગેવાનો, હું અત્યારે ધારો કે જે આમ આદમી પાર્ટીના ઉપર જ આપણે હાલીએ કે આમને એમ કીધું કે તમે ન આવી શકો, તો એ પોતે ખેડૂત નથી. આમ આદમી પાર્ટીના આગેવાનો છે એ ખેડૂત નથી. એની જમીન ઉપરથી જે ખેડૂતોને પ્રશ્નો નડે છે એટલા જ પ્રશ્નો એને નડે છે. તો એ ખેડૂતની સભામાં કેમ ન આવી શકે? એને તમે કોણ કવા વાળા તમે ન આવી શકો એમ? ખેડૂત એ પોતે જ ખેડૂત છે, ખેડૂત તરીકે જ આવે છે. એ કોઈ રાજકીય આગેવાન તરીકે નથી આવતો. એ તો તમારી જે સંઘર્ષ સમિતિ છે તો તમારે આખું સંઘર્ષ સમિતિને સોંપી દેવું હતું. તમે ખેડૂત સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ આ બે થકી આખું આ રેલીનું આયોજન કર્યું, તો કિસાન કોંગ્રેસનું નામ જ કાઢી નાખવાનું હતું. ભાઈ ખેડૂત સંઘર્ષ સમિતિ એટલે બિન રાજકીય બની ગયું. એમાં કોઈ હતું જ નહીં. ભલે રાજકીય આગેવાનો ભલે આવે, આપમાંથી ગોપાલ ઇટાલિયા આવે, ઈસુદાન આવે, મનોજ સોરઠિયા આવે, આ બાજુથી આવે, ભાજપના ભલે બે પાંચ ધારાસભ્યો એમના મંત્રીઓને આવવું હોય તો આવે, વેલકમ. ખેડૂતોનું જલ્દી નિરાકરણ આવી જાય જો આવું થયું હોત તો. એટલે આ બગડવાનું કારણ જે રેલી બગડી
ખેડૂતોનો જે અવાજ હતો એ સરકાર સુધી ન પહોંચ્યો, કોઈ નિરાકરણ ન આવ્યું. અત્યારે એમ નામ ઠાલા જઈ અને આટલા પૈસાનો સમયનો વ્યય કરી અને ખેડૂતોના પાસે કોઈ પ્રશ્નનો કોઈ સવાલનો જવાબ નહીં, આવી રીતે ગુજરાતમાં આ પહેલું કદાચ આ રેલી હોય એવું મને લાગે છે કે આવડી મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હોય, બધા જિલ્લામાં આખા ગુજરાતમાંથી આવ્યા હોય, સ્વયંભૂ રીતે આવ્યા હોય અને પ્રશ્નનો નિરાકરણ કાંઈ પણ નહીં. અને એમના રાજકીય પક્ષોની હુસાતુસીમાં આ આખી રેલીને રમણ ભમણ કરી અને એમને તો રાજકીય રોટલા શેકવાના જ છે. કોઈ પણ આગેવાન હોય રાજકીય રોટલા તો એને સમજવું પડે ખેડૂતોને. અહીંયા ખેડૂતો હાજર હતા તો ખેડૂતોને કહવું પડે કે પાલભાઈ આંબલિયાને પોલીસને બોલાવીને કહવું પડે કે બેને લઈ જાઓ, આમ આદમી વાળાને લઈ જાઓ, ના કોંગ્રેસ વાળાને લઈ જાઓ, અમારે કોઈની જરૂર નથી, અમે અમારી રીતે જે અમારી સંઘર્ષ સમિતિ જે નિર્ણય કરે એમાં અમે સહમત છીએ. બિલકુલ, પણ એવું કશું થયું નહીં ત્યાં. હા, પણ તો એ સંગઠન શક્તિ નથી, એનો ખેડૂતોમાં સમજવાની શક્તિ નથી, સંગઠન શક્તિ નથી. 500 ખેડૂતો અહીંયા ઉભા રહી ગયા હોત કે પોલીસને કીધું કે આગેવાનો ઉઠાવી જાઓ, અમારે નથી આગેવાનો જરૂર, અમારે આવવું છે ગાંધીનગર, અને સરકારને વાત કરવી હોય તમારે સંઘર્ષ સમિતિ હારે વાત કરે. તો આવું કઈ ન થયું. જયારે બોલવાનું હોય ત્યારે ખેડૂત બોલતો નથી, જયારે એને સંગઠન શક્તિ બતાવવાની હોય ત્યારે બતાવતા નથી. કાયમ ખેડૂતો કોઈ પણ રાજકીય આગેવાનની ઓઠ લઈ પછી જ આગળ વધે છે. આ એનું પરિણામ છે. જી રામકુભાઈ, તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી આભાર. આપે સાંભળ્યા રામકુ કરપડાને, ખેડૂત આગેવાનને, અને જે પ્રકારે ખેડૂતોની તાકાત જોવા મળી હતી પરંતુ ગાંધીનગર સુધી કેમ ના પહોંચી શક્યા અને ખેડૂતોને લઈને કઈ રીતે રાજકારણ થઈ ગયું તેને લઈને તેમણે વિગતવાર ચર્ચા કરી હતી. આ પ્રકારના સમાચાર અને ચર્ચાઓ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા